આત્મીય ભાઈઓ બહેનો, આજે આપણે ગાયત્રી મંત્રની મહત્તા, એની અંદર 24 અક્ષરોનું શું મહત્વ છે એમાં ગયા વિડીયોમાં આપણે ઓમનું મહત્વ સમજ્યા હતા. આ વિડીયોની અંદર આપણે 3 વ્યાહૃતિ, જેને ભૂહ કહેવાય, ભુવઃ કહેવાય અને સ્વઃ કહેવાય, આ ત્રણેયનું શું મહત્વ છે એના વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. આવો ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં. માં ગાયત્રી સદબુદ્ધિની દેવી, સદવિચારોની દેવી, સદભાવ, સદકર્મ, સદજ્ઞાન અને બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરી આપણા જીવન લક્ષ્યને શ્રેષ્ઠ બનાવવા માટે એ દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્મા ના દિવ્ય તેજને આપણે ધારણ કરીએ અને આપણા વિચારોને, આપણી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરીએ એવા ભાવ સાથે ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ નમોસ્તુ ગુરવે તસ્મૈ ગાયત્રી રૂપિણો સદા યસ્ય વાંગમૃતં હન્તિ વિષમ સંસાર સંજ્ઞકં. દિવ્યો સજ્જનો, ભૂ એ ગાયત્રી મંત્ર ના અક્ષર 24 છે, પરંતુ એ પહેલા 3 વ્યાહૃતિ અને 1 પ્રણવ ઓમ લગાડવામાં આવે છે, જેથી કરી એ ગાયત્રી મંત્રની દિવ્ય શક્તિઓ જાગૃત બને અને પરમાત્માની દિવ્ય ચેતના આપણે ધારણ કરીએ. એના માટે અહીંયા ભૂનું મહત્વ બતાવતા આપણા ઋષિમુનિઓ કહે છે કે આપણે શરીર નહીં, પ્રાણ છીએ, આત્મા છીએ. શરીરને પ્રાધાન્ય આપવું એ આત્માની ઉપેક્ષા કરવી એ ભૌતિક વાત છે. આત્માને મહત્વ આપવું અને શરીરની યોગ્ય રક્ષા કરવી એ આધ્યાત્મવાદ છે. ગાયત્રી કહે છે કે હું આત્મા છું, એટલા માટે સર્વોપરી સ્વાર્થ જો કોઈ હોય તો આત્મપરાયણતા છે. આપણે આધ્યાત્મિકવાદી બનવું જોઈએ અને આત્મકલ્યાણ માટે, આત્મ ઉન્નતિ માટે, આત્મગૌરવ માટે પ્રયત્નશીલ રહી અને સમાજ સેવા દ્વારા વિરાટ પુરુષ, વિશ્વ માનવ પરમાત્માની પૂજા કરવી જોઈએ. ભાઈઓ બહેનો, આ ભૂ એનો અર્થ અને મહત્તા છે. હવે આપણે ભુવઃ એ આપણને શું સૂચવે છે, એની શું મહત્તા છે, એના વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. આપણને ભૂ એ કર્મયોગ કરવાનો સંદેશ આપે છે, કારણ કે બધા જ દુઃખોથી છુટકારો કર્મયોગથી જ મળી રહે છે. આપણી બુદ્ધિથી ભવિષ્યનો વિચાર કરી વિવેકપૂર્વક નિર્ણય કરવો જોઈએ કે સત્પરિણામ માટે, જીવન વિકાસ માટે શું કરવું જોઈએ. એના માટે ખરા અંતઃકરણપૂર્વક લાગી જવું જોઈએ. જો આપણે આપણી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવીએ છતાં નિષ્ફળતા મળે તો દુઃખી ન થવું જોઈએ. ફળ આપનારી શક્તિ બીજી છે, આપણે આપણી ફરજ બજાવવી જોઈએ. આ ભાવના અનાસક્ત યોગ છે. જે આ દ્રષ્ટિકોણથી વિચારે છે એ હંમેશા પ્રસન્ન જ રહે છે. દુઃખ અથવા મુશ્કેલીમાં પણ એને
દુઃખનું કોઈ કારણ દેખાતું નથી. એટલા જ માટે રામાયણમાં કહ્યું, કર્મ પ્રધાન કરી વિશ્વ રાખા, જો જસ કરહી તસ તેહી ચાખા. ગીતામાં પણ ભગવાને કહ્યું, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. હે અર્જુન, તારો અધિકાર ફક્ત ને ફક્ત કર્મ કરવાનો છે, તું ફળની આશા રાખીશ નહીં. તો ભાઈઓ બહેનો, આપણે નિષ્કામ કર્મથી, નિષ્ભાવથી, નિષ્કામ ભાવથી જે પણ કર્મ કરીએ એ પરમાત્માની પૂજા બને એવા ભાવથી જો કર્મ કરીએ તો આપણો આત્મવિકાસ ચોક્કસ થાય છે. ત્યાર પછી સ્વનો અર્થ છે મનને આપણી અંદર સ્થિર રાખો. એટલા માટે કહ્યું, મન હૈ મનુષ્યાણમ કારણ બંધન મોક્ષયો. મન જ આપણો મિત્ર છે, મન જ આપણું શત્રુ છે અને બંધનોનું મુખ્ય કારણ પણ મન જ છે. એટલા માટે મનને પોતાની અંદર સ્થિર રાખો, પોતાના વિકાસ માટે દ્રઢ રાખો. ઘટનાઓ અને પરિસ્થિતિઓને જલતરંગ સમજો, એમને ભગવાનની લીલા સમજી આનંદમાં રહો. અનુકૂળ અને પ્રતિકૂળ બંને સ્થિતિને માણો, પરંતુ એને કારણે પોતાને ઉદ્વિગ્ન, અસ્થિર કે અસંતુલિત થવા દેશો નહીં. આવા હર્ષ અને શોક જેવી બાલ ક્રીડાઓમાં ફસાઈ રહેવાને કારણે આત્મપરાયણ બનવું જોઈએ, સ્વને ઓળખવો જોઈએ. આત્મચિંતન, આત્મવિશ્વાસ, આત્મગૌરવ, આત્મનિષ્ઠા, આત્મસાધના અને કલ્પના શક્તિ કે કાર્ય શક્તિનો ઉપયોગ થવો જોઈએ. કારણ કે અંદરનું મૂળ કેન્દ્ર, ઉદ્ગમ સ્ત્રોત આત્મા જ છે. મનનું અંતઃકરણ સ્વસ્થ હોય તો તે હંમેશા પ્રસન્ન રહે છે. ભાઈઓ બહેનો, આ 3 વ્યાહુતિ ભૂઃ, ભુવઃ, સ્વઃ એના વિશે આપને ચોક્કસ માર્ગદર્શન મળ્યું હશે. આપ એને ચોક્કસ આત્મસાત કરશો એવા ભાવ સાથે આશા રાખું કે આ વિડીયો આપને ચોક્કસ ગમ્યો હશે. તો આપ અમારી આ વિચાર ક્રાંતિ વીકલી ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી આપના મિત્ર મંડળ અને સ્નેહ સંબંધી સુધી પહોંચાડી અમારી આવનારા નવા વિડીયોની અપડેટ્સ આપ સુધી પહોંચે અને આપ આત્મકલ્યાણ, આત્મશોધન, આત્મપરિષ્કાર, આત્મવિકાસ કરી અને પોતાના જીવનના લક્ષ્ય તરફ આગળ વધો એવી ભાવના સાથે અસ્તુ.